અને વાત અમદાવાદની કરીએ, જ્યાં નિકોલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક પાણી જ પાણી થયો છે। નજીવા વરસાદે ગોપાલ ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે કે ભર ચોમાસું શરૂ થઈ ગયું હોય અને વરસાદ કેવો વરસ્યો હોય, ત્યારબાદ જે પાણી ભરાય એવી સ્થિતિ અત્યારે જોવા મળી છે। અમદાવાદમાં ગત રોજ જે વરસાદ વરસ્યો ત્યારબાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નિકોલ વિસ્તારના છે, જ્યાં વરસાદ વરસ્યા બાદ પાણી ભરાઈ ગયું છે। રાત્રે અડધોથી 1 કલાક સુધી વરસાદ વરસ્યો હતો। માત્ર એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો, ત્યાં જ આટલા પાણી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે। પાણી ઓસરે તેવી કોઈ જ સ્થિતિ નથી। ગાડીઓ પણ રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ છે, તેને લઈ જવી પણ ત્યાંથી મુશ્કેલ બન્યું છે। પાણી નીકળે તેવો કોઈ પણ વ્યવસ્થા અહીંયા નથી। પ્રી મોન્સૂનની કામગીરીની વાતો તો થાય છે, પરંતુ અહીંયા દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। વધુ અપડેટ સાથે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી સંવાદદાતા આયુષ યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષે, હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ આ સ્થિતિ અમદાવાદના વિસ્તારોની જોવા મળી રહી છે। બિલકુલ ભાવિની, અમદાવાદમાં માત્ર નજીવો વરસાદ પડ્યો અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ અમદાવાદના નિકોલ વિસ્તારના ગોપાલ ચોકની જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી છે તે અહીંયા ભરાયેલા છે અને અહીંયા આખો રસ્તો છે જળમગ્ન થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જોવા મળી રહી છે। ન તો કોઈ અહીંયા ચાલતા આવી શકે, ન તો વાહન લઈને આવી શકે તેટલી કફોડી પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। જો કોઈ પણ ઇમરજન્સી અહીંયા સર્જાય તો કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ પણ અહીંયાથી પસાર ન થઈ શકે, એટલી જે ખરાબ કફોડી પરિસ્થિતિ છે તે અહીંયા આ વિસ્તારની જોવા મળી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે આખો ગોપાલ ચોકનો આ મુખ્ય માર્ગ છે, જાણે કે જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। જે આ ગેસ સિલિન્ડરની રિક્ષા છે તે પણ બંધ પડી ગઈ છે। અહીંયા જે એક 4 વ્હીલ છે તે પણ બંધ પડી ગયેલી જોવા મળી રહી છે। જે લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। ગોપાલ ચોક અત્યારે હાલ જળમગ્ન થઈ ગયો છે, કેટલી મુશ્કેલી? અરે બહુ મુશ્કેલ થઈ ગઈ છે, ના ચાલી શકે, ના કોઈ વાહન બધું બંધ થઈ ગયું। ક્યાંથી આવો છો તમે? એટલે હાઈવેથી કેટલું ચાલીને આવવું પડ્યું અહીંયા? 1.5 કિલોમીટર પાણીમાં 1.5 કિલોમીટર ચાલવું પડે। બિલકુલ, તો જોઈ શકાય છે કે કેટલી મુશ્કેલી જે છે તે સર્જાઈ છે। લોકોને અહીંયાથી પસાર પણ ન થઈ શકે તેવા પ્રકારની પરિસ્થિતિ છે। ન તો કોઈ વાહન અહીંયા આવી શકે, જો કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો 108 પણ અહીંયા ન આવી શકે।